આ વિડીયોની અંદર આપણે જોઈએ પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન, એટલે કે કોઈ સ્ટેટમેન્ટ આપણને આપેલું હોય તો પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શનનો યુઝ કરીને આપણે એને પ્રૂવ કરી શકીએ. પણ એ જે સ્ટેટમેન્ટ આપેલું હોય એ પોઝિટિવ ઇન્ટીઝર માટે જ એપ્લિકેબલ હોય. એના સિવાય જો કોઈ નેગેટિવ ઇન્ટીઝર અથવા તો બીજી કોઈ પણ વેલ્યુ આપેલી હોય તો એની ઉપર એ અપ્લાય થતું નથી. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે સમજીએ કે માની લો કે આપણે કોઈ પોઝિટિવ ઇન્ટીઝર નંબર્સ તરીકે લઈએ 1 2 3 4 5 અને આ નંબરનો આપણે સરવાળો કરવો હોય તો આપણે શું કરીશું? 1 + 2 + 3 + 4 + 5 કેટલો થાય સરવાળો? 15. એ જ રીતે આપણે 1 થી 10 નંબર સુધીના સળંગ નંબર્સ લઈએ અને એનો સરવાળો કરીએ તો પણ કદાચ થોડો ટાઈમ વધારે જાય પણ આન્સર આપણને મળી જાય. પણ જેમ જેમ આપણે નંબર્સ ઇન્ક્રીઝ કરતા જઈએ કે 1 થી 20 સુધીનો સરવાળો લઈએ અથવા તો 1 થી 50 સુધીનો, 1 થી 100 સુધીનો, 1 થી 1000 સુધીનો, તો એની અંદર એ પ્રોસેસ કેવી થઈ જાય? ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય. પ્લસ એની અંદર જે ભૂલો પડવાના ચાન્સીસ હોય એ વધી જાય, કારણ કે કદાચ કોઈ નંબર રિપીટ થઈ જાય અથવા તો કોઈ નંબર એવો હોય કે જે આપણાથી સ્કીપ થઈ જાય તો આપણને ટોટલ આન્સર જે બી મળે એ સાચો મળે નહીં. તો અહીંયા આપણે એની માટે યુઝ કરીએ એક શોર્ટકટ ફોર્મ્યુલા, જેમાં આપણે ખાલી જે લાસ્ટ નંબર સુધીનો આપણને સરવાળો જોઈતો હોય એ નંબર અહીંયા એનની જગ્યાએ મૂકી દઈએ. ફોર્મ્યુલા છે આપણી n × n+1/2. તો એની જગ્યાએ માની લો કે આપણને 50 સુધીનો સરવાળો જોઈતો હોય તો આપણે 50 મૂકી દઈશું. તો આપણને 1 થી 50 સુધીના બધા જ કન્ટિન્યુઅસ નંબરનો સમ કેટલો થાય એ ઇઝીલી મળી જાય આ રીતે. બરાબર? જે બી આન્સર આવતો હોય પણ આ રીતે તમે એને ફાઇન્ડ કરી શકો. તો દરેકે દરેક ફોર્મ્યુલાની અંદર એવી એક શોર્ટકટ ફોર્મ્યુલા આપેલી હોય કે જેમાં ઇન્ટીઝર વેલ્યુ માટે જ ખાલી આપણને આન્સર કરેક્ટ મળતો હોય. બરાબર? તો હવે આપણે પ્રિન્સિપલ જોઈએ મેથેમેટિકલ ઇન્ડક્શન માટે કે એ કઈ રીતે અપ્લાય થાય. તો અહીંયા આપણને કીધું કે જો આપણને કોઈ પ્રપોઝિશન એટલે કે સ્ટેટમેન્ટ આપેલું હોય કોની ઉપર? પોઝિટિવ ઇન્ટીઝર n ઉપર, એટલે કે પોઝિટિવ ઇન્ટીઝર્સ નેચરલ નંબર્સ n માટે આપણને કોઈ સ્ટેટમેન્ટ આપેલું હોય, પ્રપોઝિશન આપેલું હોય અને એ સ્ટેટમેન્ટ આ આપેલી બંને પ્રોપર્ટીઝને ફૂલફિલ કરતું હોય. એમાં ફર્સ્ટ પ્રોપર્ટી P(1) ઇઝ ટ્રુ અને સેકન્ડ પ્રોપર્ટી P(n+1) ઇઝ ટ્રુ વેનએવર P(n) ઇઝ ટ્રુ. એટલે કે જો P(n) ટ્રુ હોય તો એની ઉપરથી P(n+1) પણ શું થવું જોઈએ? ટ્રુ થવું જોઈએ. જો આપણી બંને પ્રોપર્ટીઝ ફૂલફિલ થઈ જતી હોય, સેટિસ્ફાય થઈ જતી હોય તો આપણે એવું કહી શકીએ કે આપેલું જે પ્રપોઝિશન છે અથવા તો સ્ટેટમેન્ટ છે એ દરેકે દરેક નેચરલ નંબર્સ ઇન્ટીઝર વેલ્યુ માટે ઓલવેઝ કેવું થાય? ટ્રુ થાય. એટલે કે અહીંયા જે આપણે નંબર્સ લીધા 1 થી 50 સુધીના, એની જગ્યાએ તમે 1 થી 100 લઈ લો અથવા તો 1 થી 1000 લઈ લો, કોઈ બી લાસ્ટ નંબર લઈ લો, એ દરેકે દરેક નંબર માટે આપણને જે આન્સર હોય કેવો આપે? કરેક્ટ આપે. પણ અહીંયા જો તમે 1 થી -10 સુધી રિવર્સમાં જાઓ તો એ આન્સર આપણો કરેક્ટ નહીં મળે, કારણ કે પ્રોપર્ટી ખાલી કોની માટે અપ્લાય થાય? પોઝિટિવ ઇન્ટીઝર વેલ્યુ માટે, એટલે કે નેચરલ નંબર્સ માટે. તો સૌથી પહેલી પ્રોપર્ટી આપણી, ચલો અહીંયા પહેલાં એક તો સ્ટેટમેન્ટ ક્રિએટ કરીએ અને પછી આપણે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શનનો યુઝ કરીને સમજવાનો ટ્રાય કરીએ. તો માની લો કે આપણને આ રીતે કોઈ પ્રપોઝિશન આપેલું હોય, પ્રપોઝિશન માટે P અને નેચરલ નંબર્સ માટે n, કે અહીંયા આપણે ફાઇન્ડ કરવાનું 1 થી n સુધીના નેચરલ નંબર્સ. n તરીકે તમે કોઈ પણ નંબર અઝ્યુમ કરી શકો, જેમ આપણે આગળ કીધું એ પ્રમાણે 5 હોય, 10 હોય, લાસ્ટ નંબર જે બી નેચરલ નંબર લેવો હોય આપણે લઈ શકીએ. તો અહીંયા આપણને સ્ટેટમેન્ટ આપ્યું 1 + 2 + 3 અપ ટુ +n ઇઝ ઇક્વલ ટુ કેટલા થવા જોઈએ? n × n+1/2. રાઈટ? હવે પહેલી પ્રોપર્ટી પ્રમાણે આપણને કીધું કે P(1) ઇઝ ટ્રુ. તો P(1) ઇઝ ટ્રુ ક્યારે થાય? કે જ્યારે તમે એની જગ્યાએ 1 મૂકો, એટલે કે n ઇઝ ઇક્વલ ટુ તમારે કેટલા લેવાના? 1 લેવાના. તો અહીંયા આપણે એની વેલ્યુ 1 મૂકી દઈએ. એ 1 ક્યાં મૂકવાના તમારે? તો આ આપણું જે પ્રપોઝિશન આપ્યું એની અંદર આખી શું થાય? આ ઇક્વલ ટુની લેફ્ટ સાઈડ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને આ થાય રાઈટ હેન્ડ સાઈડ. તો જ્યારે બી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ ત્યારે લેફ્ટ હેન્ડ સાઈડ આખી નહીં આવે, પણ જે લાસ્ટ ટર્મ આપેલું હોય એના ફોર્મમાં એ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ તરીકે યુઝ કરવાનું. અને રાઈટ હેન્ડ સાઈડ જે બી આપેલી હોય એ આપણે રાઈટ હેન્ડ સાઈડ તરીકે લઈશું. બરાબર? તો હવે આપણી જે આ ફર્સ્ટ પ્રોપર્ટી છે એ પ્રૂવ કરવા માટે આપણે ધારી લીધા, કેટલા ધારી લીધા? n ઇઝ ઇક્વલ ટુ 1. હવે ફર્સ્ટ પ્રોપર્ટી માટે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે કેટલી આપી?
લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ એકલા એન આપ્યા. હવે એ એન બરાબર આપણે કેટલા મૂકવાના? 1. તો કારણ કે આપણને સાદા એન જ આપેલા છે એટલે આપણે 1 લીધા. ઇનકેસ તમને લાસ્ટ ટર્મ તરીકે એન સ્ક્વેર આપેલા હોય તો તમારે એને રિપ્લેસ કરવાનો, બાકીના કોઈ ફોર્મની અંદર કોઈ ચેન્જ નહીં થાય. તમારે એને એઝ ઇટ ઇઝ રિપીટ કરવું પડે. એટલે એની જગ્યાએ એને રિપ્લેસ કરો 1થી, અને એનો જો સ્ક્વેર આવતો હોય તો તમારે સ્ક્વેર એઝ ઇટ ઇઝ મૂકવો પડે, બરાબર. પણ કારણ કે આ સ્ટેટમેન્ટની અંદર આપણે જોઈએ તો આપણને એન જ આપ્યો છે લાસ્ટ ટર્મ તરીકે. શું આપ્યું અહીંયા? એન આપ્યા. એટલે અહીંયા આપણે લેફ્ટ હેન્ડ સાઈડ તરીકે શું લીધું? એન લીધા, અને એની જગ્યાએ 1 મૂક્યા તો આપણને લેફ્ટ હેન્ડ સાઈડની વેલ્યુ કેટલી મળી? 1 મળી. એ જ રીતે હવે આપણે લઈશું રાઈટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડ અહીંયા આપણને આપી n ઇન્ટુ n પ્લસ 1/2. આની અંદર પણ એનને આપણે શેનાથી રિપ્લેસ કરવાના? 1થી રિપ્લેસ કરવાના. તો અહીંયા આપણે એની જગ્યાએ 1 મૂકી દઈએ અને બાકી બધું જ એઝ ઇટ ઇઝ આવશે. તો 1 પ્લસ 1/2. હવે આનું સાદું રૂપ આપીએ. સાદું રૂપ આપીશું તો કેટલા મળશે? અહીંયા 1, અને આની વેલ્યુ કેટલી થાય? 2. 2 ઇન્ટુ 1 એટલે 2. 2/2. બંને કેન્સલ થઈ ગયા. કેટલા મળે? 1. તો લેફ્ટ હેન્ડ સાઈડની વેલ્યુ આપણને કેટલી મળી હતી? 1. અને રાઈટ હેન્ડ સાઈડની વેલ્યુ પણ આપણને કેટલી મળી? 1. તો બંને ઇક્વલ થયા. તો અહીંયા આપણે લખી શકીએ ધેરફોર લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. અને જો બંને સાઇડ્સ આપણી ઇક્વલ થતી હોય તો આપણી જે ફર્સ્ટ પ્રોપર્ટી છે કે પી ઓફ 1 ઇઝ ટ્રુ આપણે પ્રૂવ કરવાના, એ પ્રૂવ થઈ ગઈ. તો અહીંયા આપણે લખી દઈશું ધેરફોર પી ઓફ 1 ઇઝ ટ્રુ. ઓકે, તો અહીંયા આપણે જોઈ લઈએ કે કઈ રીતે આપણે પ્રૂવ કરેલું છે એ. તો અહીંયા કીધું તમને કે લેટ પી બી એ પ્રપોઝિશન. ઘણી વખત વર્ડ્સની અંદર ડિસ્ક્રાઇબ કરીને આપ્યું હોય, કોઈ વખત સ્ટેટમેન્ટ તમને ડિરેક્ટલી આપ્યું હોય, અને મેથેમેટિકલ ઇન્ડક્શનનો જે પ્રિન્સિપલ છે એનો યુઝ કરીને પ્રૂવ કરવાનું હોય. તો અહીંયા આપણને એક પ્રપોઝિશન આપ્યું દેટ ધ સમ ઓફ ફર્સ્ટ n નેચરલ નંબર્સ ઇઝ n ઇન્ટુ n પ્લસ 1/2. એટલે કે 1થી લઈને n સુધીના પહેલાં બધા જે નેચરલ નંબર્સ હોય એનો સરવાળો કેટલો થશે? n ઇન્ટુ n પ્લસ 1/2. દેન આપણે પ્રૂવ કરવાનું. then prove that p of n is true for all positive integers n. એટલે કે આપણું જે પ્રપોઝિશન છે એ દરેક પોઝિટિવ ઇન્ટીઝર એટલે કે બધા જ નેચરલ નંબર્સ માટે કેવું થાય? ટ્રુ થાય. તો જે ઓલરેડી આગળ આપણે પ્રૂવ કર્યું એ જસ્ટ આપણે અહીંયા ચેક કરીએ. તો આ આપણને પ્રપોઝિશન આપેલું નહોતું, આપણે વર્ડ્સ ઉપરથી એને શું કર્યું? ક્રિએટ કર્યું કે 1થી n સુધીના બધા નેચરલ નંબર્સનો સરવાળો કેટલો થશે? n ઇન્ટુ n પ્લસ 1/2. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ આપણે 1 ધાર્યા. તમને એવું થાય કે 2 કે 3 કેમ ના લીધા? તો પ્રોપર્ટીમાં આપણને કીધું કે પી ઓફ 1 પ્રૂવ કરવાનું. એટલે અહીંયા આપણે n ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના? 1 લેવાના. તો અહીંયા આપણે એટલા માટે એની વેલ્યુ કેટલી ધારી લીધી? 1. એના પછી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ આખી જે હતી લેફ્ટ હેન્ડ સાઈડ પણ આપણે કન્સિડર કઈ કરવાની? જે લાસ્ટ ટર્મ આપેલું હોય લેફ્ટ હેન્ડ સાઈડમાં એનના ટર્મ ને એનના ફોર્મમાં એને. તો એની વેલ્યુ આપણે 1 મૂકી તો લેફ્ટ હેન્ડ સાઈડની વેલ્યુ 1 મળી આપણને. એ જ રીતે રાઈટ હેન્ડ સાઈડની અંદર પણ આપણે n ઇઝ ઇક્વલ ટુ કેટલા પ્લેસ કર્યા? 1 કર્યા. તો એના સાદું રૂપમાં પણ આપણને કેટલા મળ્યા? 1 મળ્યા. અને જો લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ બંને ઇક્વલ થતી હોય તો આપણી ફર્સ્ટ પ્રોપર્ટી સેટિસ્ફાઈ થઈ ગઈ. હવે સેકન્ડ પ્રોપર્ટીની વાત કરીએ. તો સેકન્ડ પ્રોપર્ટીમાં શું છે કે પી ઓફ n ઇઝ ટ્રુ, p of n plus 1 is true. Whenever p of n is true. p of n plus 1 is true whenever p of n is true. આનો મિનિંગ એવો થાય કે જે સ્ટેટમેન્ટ આપણે લીધું એ n માટે ટ્રુ હોય તો n પ્લસ 1 માટે પણ કેવું થાય? ટ્રુ થાય. હવે આપણે એને એક્ઝામ્પલથી સમજીએ અને પછી એકચ્યુઅલમાં કઈ રીતે એને પ્રૂવ કરાય એ આપણે જોઈશું. તો અહીંયા એક્ઝામ્પલ માટે આપણે સપોઝ nની વેલ્યુ ધારી લઈએ કેટલી? 20. હવે અહીંયા કહેવાનો મિનિંગ એવો થાય કે જો આપણી પ્રોપર્ટી 20 માટે ટ્રુ હોય, આપણું પ્રપોઝિશન શું છે કે પી ઓફ n. હવે આપણે શું કરીશું કે nની એક્ઝેક્ટ વેલ્યુ પ્લેસ કરીશું. કેટલી? 20. તો ચલો અહીંયા આપણે પ્રપોઝિશન એક વખત લખી દઈએ પી ઓફ 20. એટલે શું થશે? ક્યાં સુધીનો સરવાળો લેવો પડે આપણે? 20 સુધીનો. તો અહીંયા આપણે લાસ્ટ નંબર લઈ લઈએ 20. અને એ જ રીતે રાઈટ હેન્ડ સાઈડની અંદર જે ફોર્મ્યુલા આપી એમાં પણ એની વેલ્યુ કેટલી પ્લેસ કરીશું આપણે? 20. તો અહીંયા આપણને 1થી 20 સુધીનો સરવાળો કેટલો મળવો જોઈએ? તો સાદું રૂપ આપી દઈએ અહીંયા. તો 20 આ થશે 21/2. 2 કેન્સલ, 10 સરવાળો થાય આપણો 210. ઓકે, હવે
પી ઓફ એન એટલે કે પી ઓફ 20 માટે આપેલું પ્રપોઝિશન જો આપણું ટ્રુ હોય તો અહીંયા 1 થી 20 સુધીનો સરવાળો મળ્યો આપણને 210. હવે આપણે નેક્સ્ટ નંબર લઈએ n+1. તો n+1ની અંદર 20+1 એટલે નેક્સ્ટ નંબર કયો થાય 21. તો આપણી જે સેકન્ડ પ્રોપર્ટી એના પ્રમાણે કે જો 20 માટે આપણને જો સરવાળો આટલો મળતો હોય મતલબ કે ટ્રુ વેલ્યુ મળતી હોય તો સેમ વસ્તુ 21 માટે પણ અપ્લાય થવી જોઈએ. તો હવે આપણે એ ચેક કરીએ. તો એનની જગ્યાએ હવે આપણે કેટલા મૂકવાના 21 મૂકવાના. એટલે આપણો સરવાળો શું થાય તો સૌથી પહેલું તો અહીંયા કે પી ઓફ 20 હતા એની જગ્યાએ આપણે શું કરીશું 20+1 મતલબ કે 21. એનું સ્ટેટમેન્ટ કઈ રીતે બનશે તો 1 +2 +3 અપ ટુ લાસ્ટ નંબર કયો આવશે 20ની જગ્યાએ 21 રાઈટ. હવે જે 20નો સરવાળો હતો અહીંયા આપણે બે રીતે વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. એક તો જે 20નો સરવાળો આપણને મળ્યો એની અંદર આપણે 21 એડ કરી દઈએ તો આપણને ડાયરેક્ટ વેલ્યુ કેટલી મળે તો 210 + 21 કેટલા થશે ટોટલ તો અહીંયા ટોટલ થાય 231. આ આપણે કઈ રીતે ફાઇન્ડ કર્યું કે 20 સુધીનો જે સરવાળો મળ્યો તો એની અંદર આપણે ડાયરેક્ટ 21 એડ કર્યા. બીજું કઈ રીતે ફાઇન્ડ થાય કન્ફર્મ કરવા માટે કે વેલ્યુ અથવા તો આન્સર જે આપણને મળ્યો એ ટ્રૂ છે કે નહીં. તો આપણી જે ફોર્મ્યુલા હતી એની અંદર હવે આપણે ડાયરેક્ટ 20ની જગ્યાએ 21 મૂકી દઈએ. એટલે કે n × n+1/2 જે હતા એમાં આપણે એની જગ્યાએ હવે કેટલા મૂકવાના 21 મૂકવાના. તો 21 + 21 + 1/2 તો શું થશે 21 × 22/2 એથી 2 કેન્સલ 21 × 11 તો આનો સરવાળો ગુણાકાર કેટલો મળશે આપણને 231 બરાબર. તો હવે આ જે એક્ઝામ્પલ આપણે જોઈ ગયા એની ઉપરથી હવે આપણે આપણી પ્રોપર્ટી પ્રૂવ કરીએ. તો અહીંયા આપણે શું કર્યું ફરી એક વખત રિપીટ કરી લઈએ કે સૌથી પહેલાં તો આપણું જે સ્ટેટમેન્ટ આપેલું હતું એની અંદર આપણે એનની વેલ્યુ કેટલી અઝ્યુમ કરી લીધી 20. n = 20 ધારી લીધા બરાબર. એ ડાયરેક્ટ વેલ્યુ આપણે એની જગ્યાએ પ્લેસ કરી તો આપણને ટોટલ મળ્યું 210 210 મળ્યું. એના પછી આપણે એક સ્ટેટમેન્ટ ક્રિએટ કર્યું કોની માટે n+1 માટે. n+1 એટલે કેટલા થાય 21 થશે બરાબર. તો તમારે બી એ રીતે કરવાનું કે પી ઓફ એન આપેલું હોય એના પછી n+1 સ્ટેટમેન્ટ ક્રિએટ કરવા માટે જે આપણે લાસ્ટમાં જે વેલ્યુ એડ કરીએ એમાં કેટલા એડ કરવા પડે બંને બાજુ તો અહીંયા આપણને જે આપેલા હોય એમાં આપણે n+1 એડ કરવાના થાય બરાબર. જેમ અહીંયા 21 લીધા એ રીતે અને પછી ફાઇનલી જે n સુધીનું ટોટલ હતું જેમાં આપણે નવું ટર્મ એડ કર્યું તો આપણને કેટલા મળ્યા અહીંયા 231. અને એ આપણે કન્ફર્મ કરવા માટે જે n × n+1ની ફોર્મ્યુલા હતી એની અંદર ડાયરેક્ટ આપણે કેટલા મૂકી દીધા જે આપણું n+1 હતું એ. તો બંનેનું ટોટલ આપણને જો સેમ મળતું હોય એક આ ટોટલ અને બીજું આ ટોટલ જો બંને ઇક્વલ થઈ જાય તો આપણી જે સેકન્ડ પ્રોપર્ટી છે એ ટ્રુ થઈ ગઈ. તો હવે એને આપણે અહીંયા પ્રૂવ કરીએ. તો સેકન્ડ પ્રોપર્ટી માટે સૌથી પહેલાં આપણે ધારી લઈશું શું ધારી લઈશું કે આપણું જે પી ઓફ એન સ્ટેટમેન્ટ છે એ કેવું થાય ટ્રુ થાય. જેમ આપણે 20 સુધીનું ફાઇન્ડ કર્યું સરવાળો તો એને આપણે ધારી લીધું કે ટ્રુ થયું જે બી આન્સર મળ્યો. હવે એની ઉપરથી n+1 પ્રૂવ કરવા માટે તો આ સ્ટેટમેન્ટ ઉપરથી આપણે n+1 બનાવીએ. એટલે અહીંયા શું કર્યું 20 પરથી જેમ 21 લીધા 20+1 એ રીતે પી ઓફ n+1. તો આ n સુધીનું સ્ટેટમેન્ટ હતું. હવે અહીંયા n પછી કયું ટર્મ એડ થાય તો એ એડ કરવા માટે પી ઓફ એન સ્ટેટમેન્ટની અંદર જે લેફ્ટ હેન્ડ સાઈડનું લાસ્ટ ટર્મ આપેલું હોય જેમ કે અહીંયા આપણને આપ્યા n એને તમારે કોનાથી રિપ્લેસ કરવાના કારણ કે આપણે નવું સ્ટેટમેન્ટ ક્રિએટ કરીએ n+1 તો n રિપ્લેસ થાય n+1થી. તો આપણને મળે શું n+1 પણ દર વખતે અલગ અલગ પ્રપોઝિશનની અંદર તમે n+1 એડ નહીં કરો એમાં શું થાય કે આપણું જે ટર્મ હોય એ ચેન્જ થાય. ફોર એક્ઝામ્પલ તમને આપેલું હોય લાસ્ટ ટર્મ n² તો પછી n ખાલી n+1થી રિપ્લેસ થાય રાઈટ અને એની અંદર સ્ક્વેર આપેલો હોય તો સ્ક્વેર તમારે એઝ ઇટ ઇઝ લખવો પડે એટલે એનું લાસ્ટ ટર્મ કયું થાય n+1². માની લો કે તમને લાસ્ટ ટર્મ તરીકે n+1 આપેલા હોય તો એ કન્ડિશનમાં જસ્ટ આ n આપેલો હોય એ n+1થી રિપ્લેસ થાય બાકીના ટર્મ્સ એઝ ઇટ ઇઝ આવે. એટલે આને તમે n+1થી રિપ્લેસ કરો તો તમને સાદું રૂપ આપીને કયું ટર્મ મળે n+2. તો જે તમે પી ઓફ n+1 સ્ટેટમેન્ટ ક્રિએટ કરો જેમાં n પછીનું જે નવું ટર્મ એડ કરવાનું હોય એ કયું ટર્મ આવે ડિપેન્ડ કરે કે અહીંયા જે આપેલું છે લેફ્ટ હેન્ડ સાઈડનું લાસ્ટ ટર્મ એમાં તમે n+1થી રિપ્લેસ કરો એ બરાબર. હવે
તમારે બંને બાજુ કંઈક એડ કરવાનું થાય જ્યારે આપણે પી ઓફ એન પ્લસ વન એટલે કે એન પ્લસ વન માટેનું નવું પ્રપોઝિશન ક્રિએટ કરીએ ત્યારે. તો એડ કરવા માટે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે, કારણ કે આની અંદર સિમ્પલ લાસ્ટ ટર્મ તરીકે એન આપ્યા હતા એટલે એને આપણે એન પ્લસ વનથી રિપ્લેસ કર્યા તો આપણને કેટલા મળ્યા એન પ્લસ વન. એટલા માટે હવે આપણે જે નવું સ્ટેટમેન્ટ પી ઓફ એન પ્લસ વન ક્રિએટ કરીએ એની અંદર બંને બાજુ કેટલા એડ કરીશું એન પ્લસ વન. એટલે આ આપણો 20 સુધીનો સરવાળો હતો. જો એક્ઝામ્પલને જોડે રાખીને આપણે સમજીએ તો આ 20 સુધીનો સરવાળો જેની અંદર ડાયરેક્ટ આપણે કેટલા એડ કર્યા 21, એટલે કે એન સુધીનો સરવાળો હતો એમાં આપણે એડ કર્યા એન પ્લસ વન. હવે એ આનું સાદુરૂપ આપો અને જે બી ફોર્મ તમને મળે એ કોના બરાબર થવું જોઈએ કે જેનાથી આપણે કહી શકીએ કે પી ઓફ એન પ્લસ વન ટ્રુ થાય. તો ફરી એક વખત એક્ઝામ્પલ ચેક કરી લઈએ. તો જ્યારે તમે એ 21 એટલે કે એન પ્લસ વન ડિરેક્ટલી ફોર્મ્યુલામાં મૂકો, આપણી જે ફોર્મ્યુલા હતી એન ઇન્ટુ એન પ્લસ વન, એની અંદર તમે સીધી વેલ્યુ 21 મૂકો અને જે વેલ્યુ તમને મળી, જ્યારે 20 સુધીનો સરવાળો આપણને મળ્યો તો અહીંયા એની અંદર તમે 21 એડ કર્યા. આ બંને જો ઇક્વલ થતા હોય તો આપણે કહી શકીએ કે પી ઓફ એન પ્લસ વન થાય. તો એને સમજવા માટે અહીંયા તમારે શું કરવું પડે કે આ જે સાદું રૂપ આપ્યું એને કોની સાથે તમારે ચેક કરવાનું. તો આપણું જે પી ઓફ એન સ્ટેટમેન્ટની રાઇટ હેન્ડ સાઈડ આપી એન ઇન્ટુ એન પ્લસ વન બાય 2, રાઈટ. એની અંદર હવે એની જગ્યાએ આપણે સીધા કેટલા મૂકવાના એન પ્લસ વન મૂકવાના. તો એની જગ્યાએ એન પ્લસ વન, આની જગ્યાએ આ એની જગ્યાએ પણ એન પ્લસ વન મૂકીએ અને બાકીના ટર્મ્સ એઝ ઇટ ઇઝ. તો આ એન પ્લસ વન જે આપેલા જ છે બાય 2. હવે આનું સાદુરૂપ આપીએ તો કેટલું મળે એન પ્લસ વન ઇન્ટુ એન પ્લસ 2 બાય 2. તો આ આપણે સાદુરૂપ કઈ રીતે આપ્યું કે આ 20 સુધીનો સરવાળો 210 પ્લસ એમાં 21 એડ કર્યા તો અહીંયા આપણને મળ્યા 231. અને આ આપણને કઈ રીતે મળ્યું તો અહીંયા આપણે ડાયરેક્ટ જે આપણી ફોર્મ્યુલા હતી એન ઇન્ટુ એન પ્લસ વન બાય 2 એમાં એની જગ્યાએ આપણે કેટલા પ્લેસ કર્યા 21 પ્લેસ કર્યા. તો અહીંયાથી આપણને ટોટલ કેટલું મળ્યું 231. જો આ બંને ઇક્વલ થઈ જતા હોય એનો મતલબ કે પી ઓફ 21 એટલે કે સ્ટેટમેન્ટ પ્રમાણે પી ઓફ એન પ્લસ વન કેવું થાય ટ્રુ થાય. બરાબર. તો આ રીતે આપણે ચેક કરીશું અને જ્યારે બંને પ્રોપર્ટીઝ ફૂલફિલ થઈ તો દરેક એક્ઝામ્પલની લાસ્ટમાં આપણે શું લખીશું કે બાય પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન આપણું જે પ્રપોઝિશન સ્ટેટમેન્ટ આપ્યું એ કોઈપણ નેચરલ નંબર એટલે કે કોઈપણ પોઝિટિવ ઇન્ટીઝર માટે હંમેશા કેવું હશે ટ્રુ હશે. તો બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોલ્વ કરીશું.